હું આજે રાજ્ય સરકાર વતી 2025માં રાજ્ય સરકારના સૌ સાથીઓ જેમને રાત દિવસ એક કરીને રાજ્યના સૌ નાગરિકોની સેવા કરી છે એવા સૌ સાથીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સામાન્ય રીતે રાજ્ય સરકારમાં અનેક એવા વિભાગો છે જે વિભાગો 24 કલાક 365 દિવસ કાર્યરત હોય છે। આ વિભાગો આ વિભાગના સૌ પરિવારના સભ્યો જોડે મળીને ક્યારેય એમના માટે કોઈ તહેવાર નથી હોતો, ક્યારેય એમના માટે શનિવાર કે રવિવાર નથી હોતો, ક્યારેય ઠંડી નથી હોતી, ક્યારેય આ વિભાગો માટે ગરમી નથી હોતી। ભર વરસાદમાં બી આ વિભાગો સૌથી પહેલા કાર્યરત હોય છે અને ભર બપોરે ઉનાળાના સમયે જ્યારે રાજ્યના લોકો ઘરની અંદર હોતા હોય ત્યારે આ વિભાગો બહાર રોડ પર ઊભા રહીને બી લોકોની સેવા કરતા હોય છે। આ વિભાગોને આપણે જાણવા ખૂબ જરૂરી છે। ચાહે પોલીસ સ્ટેશન હોય તોય વર્ષમાં 365 દિવસ 24 કલાક કામ કરતા હોય છે, ચાહે આપણો એસટી હોય તો એસટીના એ બધા ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો આજે દિવાળીનો તહેવાર છે તો દિવાળીના તહેવારમાં મારા રાજ્યના બીજા નાગરિકો પોતાના પરિવાર જોડે તહેવાર બનાવી શકે તે માટે દિવાળીનો તહેવાર પોતાના પરિવાર જોડે ત્યાગ કરે છે, 365 દિવસ 24 કલાક કામ કરે છે। એ જ પ્રકારે ગુજરાતના હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા સૌ ડોક્ટરો નર્સિંગ ભાઈ બહેનોને બી હું આજે 2025ના 24 કલાક 365 દિવસ રાજ્યના નાગરિકોને સેવા આપવા બદલ એમનો બી આભાર માનું છું। આપણા ફાયર બ્રિગેડ હોય કે પછી સફાઈ કામદારો હોય કે પછી વીજળી વિભાગના કર્મચારીઓ હોય, એ જ પ્રકારે રાજ્ય સરકારના બીજા અનેક વિભાગો, આ બધા જ વિભાગો એવા છે કે જે 24 કલાક 365 દિવસ હંમેશા એમ 108ની જેમ કામ કરતા હોય છે। આ બધા જ વિભાગના મારા સાથીઓને, રાજ્ય સરકારના સૌ પરિવારજનોને બે હાથ જોડીને રાજ્યના સૌ નાગરિકો વતી આ વિભાગમાં કામ કરતા લોકો, એમના સૌ પરિવારજનોને હું આભાર માનું છું।